આ પ્રકારે કથાઓમાંથી અનેક કથાઓ થઈ। ત્યાર પછી તો કહે છે કે કથા બલદાવજી મહારાજે જ્યારે આ બધા યજ્ઞ પરિપૂર્ણ કર્યા, બ્રહ્મત્યામાંથી મુક્ત થયા, પછી તો કથા એવી પોરબંદર સુખદેવજી મહારાજને રાજાએ પ્રશ્ન પૂછ્યો કે તમે એમ કહેતા હતા કે ભગવાનનો કોઈ એક મિત્ર હતો, કોણ હતો એ? અને તરત જ સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રીહરિનો એક પરમ મિત્ર હતો કે જેનું નામ સાંભળતા ભગવાન 4 પગથિયા ઠેકતા ઠેકતા આવ્યા, મારો ભાઈ આવ્યો, મારો મિત્ર આવ્યો। એ સુદામાની કથા બતાવે છે। સુખદેવજી મહારાજે કીધું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત આત્મા જીતેન્દ્રિય। કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, શ્રી કૃષ્ણનો કોઈ એક સખા હતો। જો કોઈ માણસ મોટો હોય ને, પહેલા જ શ્લોકમાં બતાવ્યું, કોઈક માણસ મોટો બહુ થઈ જાય અને એનો મિત્ર કદાચ નાનો માણસ હોય, ગરીબ રહી જાય, છતાં પણ આ ગરીબ માણસ છે ને કોઈ દી એમ ના કે આ જે અટણે જે મોટો માણસ છે ને મારો મિત્ર છે, એમ નહીં। કૃષ્ણ સુદામા નથી કહેતા હો કે કૃષ્ણ મારો મિત્ર છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો એક સખા હતો એમ કહે છે સુખદેવજી મહારાજ। કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણ હતો, બ્રહ્મવિત્તમ, સામાન્ય બ્રાહ્મણ નતો, બ્રહ્મને જાણનારાઓમાં પણ શ્રેષ્ઠ હતો। એક ગર્ગાચાર્ય નામ પાડવા માટે આવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે બ્રહ્મવિદામ શ્રેષ્ઠ કીધા, અને અહીંયા સુદામાજીને પણ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ કીધા। બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, વિરક્ત હતો, કોઈ દિવસ કોઈ પાસે કંઈ માગવું જ નહીં, અયાચક વ્રત લીધેલો બ્રાહ્મણ હતો। વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, પોતાની બધી ઇન્દ્રિયોની ઉપર વિજય મેળવેલો માણસ હતો। વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત, સુદામા કેવા હતા? પ્રશાંત। યાદ રાખજો, ભગવાન શાંત છે પણ ભગવાનના ભક્ત કેવા છે? પ્રશાંત। શાંતને ક્યારેક ક્યારેક ક્રોધ આવે પણ પ્રશાંતને ક્યારે પણ ક્રોધ આવતો નથી। પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, યદચ્છયો પપન્નેન વર્તમાન ગૃહાશ્રમી હતો। એકલા હોય તો ચાલો કોઈ પાસે કઈ માગી નહીં, આ તો નાના નાના છોકરા હતા, સુશીલા નામની પત્ની હતી, પણ આટલી બધી ગરીબી। સુદામાજીનો નિયમ હતો કોઈ દિવસ કોઈની સામે લાંબો હાથ ભગવાન સિવાય, કારણ કે જેની પાસેથી આપણે કોઈ પાસે માગીએ એના કરતાં તો જે દુનિયાનું દાન કરવા વાળો છે એનું નામ ના લઈ લો। કોકને ઘરે માગવા જામ એના કરતાં તો 5 ભગવાનનું નામ ના લઈ લઉં બેઠા બેઠા। ખૂબ જ ગરીબી। ત્યાં સુધી લખ્યું છે કે ચૂલાની ઉપર એ છોકરાઓ કંઈક ખાવાનું માગવાનું કહે, એની માને કંઈક ભૂખ લાગે છે, સુશીલાજીને કહે છે, અને સુશીલાજી એ ચૂલો પેટાવીને એની ઉપર એક હાંડલું મૂકે ને હાંડલાની ઉપર પાણી નાખીને એમને હલાવ્યા જ રાખે। છોકરાઓ એમ કે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, સુશીલાજી કીધા રાખે થઈ જાય એટલે હમણાં આપું, થઈ જાય એટલે હમણાં આપું, એમ રડતા રડતા છોકરાઓ સૂઈ જાય છે। વધારે ઠંડી લાગે ત્યારે ઓઢાડવા માટે એના ઘરમાં કંઈ હતું નહીં, પછી આપણે ઓલો ચૂલો પેટાવ્યો હોય ને હોમ કરતા જે રાખ વધતી ને રાખને એના શરીરની ઉપર આમ ભારી દેતા, એટલે એની રક્ષા થાય ઠંડીથી। એક સમય યાદ રાખજો, જીવનની અંદર સત્યની જો પ્રતિષ્ઠા થઈ ગઈ પછી એને કોઈ વસ્તુની અપેક્ષાઓ રહેતી નથી। સુશીલાજી એક સમયે સુદામાજીની સામે આવે છે, સુદામાજી માળા કરતા હતા અને એ સમયે સુશીલાજી એની સામે ઉભા રહ્યા। સુશીલાજી કહે છે કે એક વાત કરવી છે નાથ। કીધું બોલો। કીધું માણસને 15 દિવસમાં એક જ દિવસ ભૂખ્યું રહેવાનું હોય, એક 11 આવે 15 દિવસમાં, આપણે તો 15 દિવસ 11 જ હોય છે। તમારું અયાચક વ્રત છે, તમે ક્યારેય કોઈ પાસે કંઈ દેવું માગતા નથી, કદાચ કોઈ સામેથી આવીને ખવડાવી જાય તો સૌથી પહેલાં એમાંથી છોકરાઓને ખવડાવે, એમાંથી જો કદાચ કંઈક વધે તો સુદામાજીને આપે સુશીલાજી, પછી જો કંઈ વધે તો સુશીલાજી ખાય। હે નાથ, આ મારા સંતાનોનું દુઃખ મારાથી જોવાતું નથી। સુદામાજી કહે છે કે તું મારી પત્ની થઈને હિંમત હારી ગઈ? સુશીલાજી કહે છે કે ના નાથ, હું તમારી પત્ની થઈને હિંમત નથી હારી, પણ હું એક બાળકોની માતા પણ છું, છોકરાઓની માતા। ભૂખેના કારણે કદાચ આ છોકરા કદાચ એમાંથી વયા જશે। હે નાથ, મેં હું સાંભળ્યું છે કે દ્વારકાધીશ તમારા મિત્ર છે ને તમે એની પાસે જાઓ ને,
સુદામાજી કહે છે કે મારું અયાચક વ્રત છે, દ્વારકાધીશ મારો મિત્ર છે, પણ એની પાસે દેવી હું કંઈ માગી ના હગું, કેમ સમજાવું તને? મનમાં વિચાર કરે છે કે કદાચ આ મારું અયાચક વ્રત મને ભગવાનના દર્શન કરવામાં રોકતું હોય તો એ વ્રત શું કામનું? સુશીલાજી કહે છે કે હું તમને માગવાની ક્યાં વાત કરું છું, તમે ખાલી ત્યાં જાઓ અને તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો જાઓ. સુદામાજી ના પાડે છે કે દેવી એમ એ દ્વારકાનો નાથ છે, હું એની સામે કેમ જાઉં, તને કેમ સમજાવું? સુદામાજી બોલ્યા, તું સમજુ ને હું શું કહું, માગતા લાજી મારું. સમજુ ને શું કહું ને માંગતા હું લજી મરું. તું સમજુ ને હું શું કહું, માગતા લાજી મારું. સમજુ ને શું કહું ને માંગતા લજી મરું. કહે છે કે જેવી તું સમજુ છે, હું તને સમજું ને શું સમજાવું? દ્વારકાનાથના દર્શન કરવા માટે જવું હોય તો એમને ત્યાં જવાતું નથી, કારણ કે ત્યાં જવું હોય તો કંઈક લઈને જવું પડે. એમને જેના ઘરે નાના નાના છોકરાઓ હોય એના ઘરે એમને ખાલી હાથે જવાતું નથી. સુદામા કહે, કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું કહું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું. કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું કહું. કહે છે કે દ્વારકાધીશને હું વંદન કરું પણ એના નાના નાના બાળકો છે એમ કહે છે કે કાકા આવ્યા, કાકા આવ્યા, કાકા આવ્યા, તો મારે શું એને આપવું? જો ઘરમાં કંઈક હોત તો તું મને આપત અને હું લઈને ત્યાં જાત. અને કોઈ પણ રીતે બાજુમાં કથા પ્રસિદ્ધ છે તો આપણે બહુ સાંભળી હશે, બાજુમાં એક બહુ મોટો શેઠ હતો, એના ઘરે સુશીલાજી જાય છે અને કોઈ પણ રીતે 4 મુઠ્ઠી પૌવાની વાત આવી. એ 4 મુઠ્ઠી પૌવા માગ્યા અને પોતાનો જે સાડીનો છેડો હતો એ છેડાની અંદર 4 મુઠ્ઠી પધરાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 વસ્તુનું દાન પેલી બ્રાહ્મણી એ શેઠને કરતી ગઈ. સુશીલાજી જ્યારે એના ઘરે કંઈક માગવા માટે જાય છે ને શેઠના ઘરે, ત્યારે શેઠને ખબર પડી ગઈ કે આ પરમ જ્ઞાનના પત્ની જાણે વેદ સાક્ષાત ઉભો હોય આપણા ઘરે એ આવ્યા છે. આ કોઈ દિવસ કોઈ પાસે કંઈ માગતા નથી અને આપણા ઘરે માગવા માટે આવ્યા છે. ત્યાં તો હીરા મોતી બધા થાળ ભરીને આપ્યા, છતાં પણ સુશીલાજીએ ના પાડી. જીવના ઓછા માણસને જોઈને આજે પણ આપણે કંઈ માગવાની ઈચ્છા નથી થતી. એક કથામાં અમે એવી કથા કરેલી કે ચમચી માગી ને એના પાસે તો એની પ્લાસ્ટિકની ચમચી આવી. પછી આપણે ખબર પડી જાય ને ખામેવાળા માણસો લોભી છે, એટલે પછી અમે એમ કહ્યું અમારે કંઈ જોઈએ જ નહીં. 1-2 દીની કથા થઈ ને પછી એને કીધું મારે તમારે આવવા જવા માટે ગાડીની વ્યવસ્થા કરી દઈએ, ગરમી લાગતી હોય તો આ વ્યવસ્થા કંઈ જોઈએ જ નહીં. ખબર પડી જાય ખામેવાળો માણસ લોભી છે. એટલે આજે પણ આપણે આ બધી કોરા ફરીએ છીએ, ખામેવાળા લોભી માણસો દેખાય તો આપણે પણ કંઈ માગવાની ઈચ્છા થતી નથી. ખીચામાં એક પત્યું નથી, છતાં પણ સુશીલાજી કહે છે કે વાત સાચી છે પણ મને આજ્ઞા નથી, મને તો ખાલી તું 4 મુઠ્ઠી પૌવા આપી દે. પોતાની સાડીનો છેડો એ તોડે છે, એમાં પૌવા નાખે, પૌવા જ્યાં હેઠા પડતા જાય એક તો તૂટેલી સાડી અને ત્યાં ગાંઠો મારતા જાય અને શેઠ અને એની શેઠાણીની આંખની અંદરથી પાણી સુકાતા નથી કે જોયું તો ખરી જીવવાનો આનંદ આ લોકો કેવા લે છે. પછી તો એ પૌવાની પોટલી વાળી અને સુદામાને આપે છે. પૌવાની પોટલી જસ્ટિકાય લટકી, પૌવાની પોટલી જસ્ટિકાય લટકી, પૌવાની પોટલી જસ્ટિકાય અને મનમાં મનમોહન ને મનવાની ચટકી, મનમાં હવે ભાવ વિભોર બની જાય છે,
બની જાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે હરે સુદામાજી દ્વારિકામાં જાય છે એના મનના છલકાય છે રે એના મનના મેરા મન છલકાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે કહે છે કે પૌવાની પોટલી જષ્ટિકા એટલે કે લાકડીની અંદર બાંધી ખંભે લઈ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ આવો આ મનની અંદર જપ કરતા કરતા ભગવાન દ્વારકાધીશને મળવા માટે સુદામા નીકળ્યા સુદામાજી આ પોરબંદર થી હાલતા થયા ત્યાં તો તરત જ ભગવાનને ત્યાં ખબર પડી ગઈ કીધું કે આને કેટલા દિવસ ત્યાં ખાધું નથી ભગવાન શ્રી હરિ બાજુમાં ત્યાં ગરુડ હતો તરત અવાજ માર્યો ગરુડ ત્યાં આવી ગયો કીધું બોલો પ્રભુ કીધું મારો મિત્ર આવે છે કેટલા દિવસ ત્યાં જમ્યો નથી તું જા એને કોઈ જાતનું કષ્ટ ન થવું જોઈએ પોતાની પર્સનલ ગાડી મોકલી તેડવા માટે કેવડો પ્રેમ હશે સુદામા પ્રત્યે ભગવાન જેની ઉપર બેસે એની ઉપર સુદામા હવે સુદામા પોરબંદર થી થોડાક હાલતા થયા તો કેટલા દિવસ ત્યાં કંઈ ખાધું નહોતું વધારે તડકો લાગ્યો અને મૂર્છિત થઈને જ્યાં પડ્યા પણ જ્યાં પડવા ગયા તો તરત જ ત્યાં એ ગરુડની પીઠ ઉપર પડ્યા અને ગરુડજી તરત જ એને દ્વારકાના ગોમતીજીના કિનારે લઈ અને પધરાવી દીધા ગોમતીના કિનારે સુદામાજીને પધરાવી દીધા અને ગોમતી ઉપરથી અને દરિયા ઉપરથી થોડો થોડો ઠંડો પવન આવતો હતો અને એની મૂર્છા ખુલી ગઈ જેવી મૂર્છા ખુલી તો સામે આ બધું આ નગર જોયું એક માણસને પૂછે છે કે આ શું છે આ કયું ગામ છે કીધું આ દ્વારકા છે કીધું હું તો હજી આજ સવારે જ નીકળ્યો ને આટલી વારમાં દ્વારકા પહોંચી ગયો પેલા સેવકે કીધું કે તમે નીકળાઈશો સવારે પણ એ 2 દી પહેલા નીકળાઈ હો મહારાજ તમે ભૂલી ગયા હશો કીધું આ દ્વારકાની નગરી છે કીધું હા તો દ્વારકાધીશને એ ક્યાં છે ક્યાં રહે છે અને પેલો માણસ બતાવે છે થોડી ધજા ફર ફરે જોતારી ગય ધરે જોતારા ગય ધરે થોડી ધજા ફર ફરે જોતારા ગય ધરે થોડી ધજા પર ફરે જોતારા ગય ધરે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે હરે ગુરુ સુદામાજી દ્વારિકામાં જાય છે પણ સુદામા તારી ભક્તિ પગે દોડ મૂકી હે આ તો આવો મારો દ્વારિકાનો ના જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામાજીએ ધોળી ધજાના દર્શન કર્યા ધોળી ધજા ફર ફરે અને જોતા હૃદય ઠરે સુદામા છે ભગવાનના પરમ ભક્ત છે બાકી આપણો કોઈ મિત્ર હોય અને એને એવડું ઐશ્વર્ય દીધો હોય ને આપણે ઘરે ખાવા નહીં હાંધા હોય તો પછી ધજા જોઈને આપણું હૃદય ઠરે કે હૃદય બળે આપણું તો બળે આ તો સુદામા છે ત્યાં થોડા મહેલની નજીક ગયા જેવા મહેલની થોડાક નજીક ગયા એટલે તરત જ ત્યાં એ રક્ષા કરવા વાળા જે સિપાહીઓ હતા સુદામાને પૂછે છે કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા
પોટલીમાં શું લઈ એ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા આખો દિવસ જીવ ખાય છે રે આખો દિવસ જીવ ખાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે કહે છે કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો કહે છે કે હું ભગવાનનો મિત્ર છું જ્યાં એમ કીધું ત્યાં તો ઓલા લોકો બધા હસવા તૂટેલું ધોતિયું છે અને પગની અંદર ચપ્પલ નથી અને તમે તમારી જાતને સુદામાના દ્વારકાધીશના મિત્ર કહો છો ભાગવતમાં એક એ પણ ઉલ્લેખ છે કે દ્વારકાધીશની એવી આજ્ઞા હતી કે કોઈ પણ બ્રાહ્મણ મળવા માટે આવે સીધા મારી પાસે એને મોકલી જ દેવા એક એ પણ કથા છે અને કહે છે કે કોઈ વાંધો નહીં સુદામા કહે છે કે હું એનો મિત્ર છું પોરબંદરથી આવું છું તમે ખાલી જઈને એને સમાચાર તો આપો કીધું કઈ વાંધો નહીં બ્રહ્મદેવ તમે જાઓ જ્યાં સામે મોટો મહેલ છે એની ઉપરની જે સિંહાસન છે ત્યાં જે બિરાજમાન છે એ ભગવાન દ્વારકાધીશ પોતે છે સુદામાજી થોડાક દી આગળ ગયા અને જોયું તો સુંદર બહુ મોટું જે સિંહાસન હતું તેની ઉપર ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા એક સેવકને કીધું ભાઈ તું જાને જઈને તારા મારી વાત કરને તું ત્યાં સમાચાર આપને અરે કીધું નહીં નહીં મહારાજ તમે વિયા જાઓ છૂટ છે તમને કીધું નહીં નહીં તું જા સેવકને મોકલે સુદામા પણ મનની અંદર વિચાર કરે છે ભગવાનને પહેલી વખત જોયા हम नजर से पी रहे हैं ये हम नजर से पी रहे हैं ये समा बदल ना जाए तुम झुकाओ ना निगाहें कहीं रात ढल ना जाए मेरे जिंदगी के मालिक मेरे दिल पे हाथ रखना तेरे आने की खुशी में कहीं गम निकल ना जाए भगवान ની હારે કનેક્શન રાખજો આનું કહે છે કે સેવક ત્યાં જાય છે અને સેવકે જઈ અને સમાચાર આપે છે કે તમને કોઈક મળવા માટે આવ્યું છે પોરબંદરથી કોઈ આવ્યો છે કીધું શું નામ છે કીધું સુદામા છે અને જ્યાં સુદામા શબ્દ સાંભળ્યો ત્યાં તો ભગવાન ચાર પગથિયા ઠેકતા ઠેકતા ઉપવસ્ત્ર ત્યાં પડી ગયું ચાર પગથિયા ઠેકતા ઠેકતા તરત જ સુદામાની પાસે જાય છે અને સુદામાને ભેટી લે છે મારો ભાઈ આવ્યો મારો મિત્ર આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો એવા શબ્દ મંડ્યા બોલવા अरे द्वारपालो कन्हैया से कह दो अरे द्वारपालो कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है के दर पे सुदामा गरीब आ गया है अरे द्वारपालो कन्हैया से कह दो हरे द्वारपालो कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है के दर पे सुदामा गरीब आ गया નામરો સુણીને વાલો દોડા ગીરધારી અને ત્રિકમે લીધા છે અને તેડી આસુડા ખૈરા આંખમાંથી એકાબીજાને બે ભગવાન દ્વારકાધીશ તરત જ એ સુદામાજીને બાત ભરી લે છે સુદામા પણ શ્રી કૃષ્ણને બાત ભરી લે છે પણ હું થયું એકાબીજાને પાછા પરબારા મૂકી દીધા શા માટે મૂકી દીધા કૃષ્ણ ભગવાન વિચાર કરે છે કે આ મારો મિત્ર છે કેટલા દિવસ ત્યાં જમ્યો નથી અને એક તો અઢી અટકા છે મારી જેમ બહુ મને હેત અભરાહે છે બહુ જોરથી દબાવી તો કે કાનું અચ્યુતમ કેશવમ થઈ જાય કદાચ પ્રેમમાં આવેશમાં આવીને કદાચ વધારે આલિંગન કરી તો ક્યાંક સુદામાના અને સુદામાએ પણ દ્વારકાધીશને છોડી દીધા શા માટે સુદામા પણ વિચાર કરે છે કે અક્ષય સહસ્ત્ર છે ભગવાન શ્રી હરિ છે મારા હાડકા પણ એના શરીરમાં એને ખૂંચવા જોઈએ નહીં પછી તો સુદામાનું મહેલની અંદર સ્વાગત કરે છે અને તરત જ બધી રાણીઓને બોલાવીને ભગવાન શ્રી હરિ માંડ્યા ઓર્ડર કરવા પાણી લઈ આવો ને આસન લઈ આવો દર્ભ લઈ આવો આ લઈ આવો તે લઈ આવો અને મંડી રાણીઓ બધી દોડવા એકાબીજાની સામે મંડી ફટકાવવા ભગવાન શ્રી હરિએ સુદામાની પૂજા કરે છે ભાગવતમાં તો એક જગ્યા પર એવું પણ વર્ણન છે સાધુ સંતો પાસે કે સુદામાના પગમાં જે કાંકરા અને જે કાંટા લાગ્યા હતા ને ભગવાન
એનો પગ પોતાના મુખની અંદર લઈને પોતાના બે દાંત વડે કાંટાઓ પણ કાઢે છે. કાંટા લગાતા લોહી નીકળાતા ભગવાનની આંસુઓથી પણ કહે છે કે ભગવાનનો પગ સુદામાજીના પગ ધોવે છે. પછી તો બે મિત્રોએ બધી વાતો ચાલુ કરી અને ભગવાને પૂછ્યું. જીવરામ કાકાની કલજ પ્રમાણે કૃષ્ણ ભગવાને સુદામાજીને પૂછ્યું